નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12ની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર એક આપણું બીજું પુસ્તક આવે છે લેપવિંગ, એમનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને લેપવિંગની અંદર રીડ પહેલું જે આપેલું છે, ફર્સ્ટ જે એમનું રીડ છે, એમનો આજે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. અને એ રીડનું નામ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષી માનવ. વિદ્યાર્થી મિત્રો, આ એક બર્ડમેન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના પક્ષી માનવ એક માણસ એટલે કે સલીમ અલી જે થઈ ગયા, એમના જે અનુભવો પક્ષી વિશેના અને પક્ષીઓ વિશેનો એમનો જે અભ્યાસ જે છે અને એમની જીવનયાત્રા જે છે, એમાં એમણે મોટા ભાગની જિંદગી પક્ષીઓના અભ્યાસમાં જે એમણે વિતાવી, એના વિશે સરસ મજાનું આ રીડ છે. તો વિદ્યાર્થી મિત્રો, સલીમ અલી કોણ હતા? તો સલીમ અલી વોઝ એન ઇન્ડિયન ઓર્નિથોલોજિસ્ટ એન્ડ નેચરાલિસ્ટ. સલીમ અલી એ ભારતના ઓર્નિથોલોજિસ્ટ હતા, પક્ષીશાસ્ત્રી અને સાથે સાથે પ્રકૃતિશાસ્ત્રી. વિદ્યાર્થી મિત્રો, સલીમ અલીએ જે અભ્યાસ કર્યો છે પક્ષીઓ વિશે, વિવિધ પક્ષીઓ વિશે, એમણે પક્ષીઓ વિશેના ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. અને આજે પણ પક્ષીઓનો અભ્યાસ કરવા માટે એક ઓથેન્ટિક બુક્સ તરીકે, એટલે કે એક આધારભૂત એટલે ગ્રંથ તરીકે એમનો આધારભૂત જે સંદર્ભ ગ્રંથ તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે સમજીએ. ખૂબ સરસ મજાનું રીડ, ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. ધેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ. અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસ. મેની બર્ડ્સ, ઘણા બધા પક્ષીઓ છે આપણી આસપાસ. વેધર ઇટ ઇઝ અ સિટી ઓર વિલેજ, એ પછી ભલે શહેર હોય કે ગામ. વેધર એટલે ભલે ને પછી શહેર હોય કે ગામ, પરંતુ આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ છે. મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ. મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના લોકોને વોચિંગ એટલે જોવા ગમે છે. કેવા પક્ષી જોવા ગમે છે? કલરફુલ બર્ડ્સ. સરસ મજાના રંગબેરંગી પક્ષી હોય ને, એ જોવા ગમે છે. હાવેવર ધેર વોઝ અ મેન. જો કે એક માણસ થઈ ગયા. હુ વોઝ સો ઇન્વોલ્વ ઇન ધેર સ્ટડી. સો ઇન્વોલ્વડ એટલે કે એટલા બધા એ વ્યસ્ત હતા. ઇન ધેર સ્ટડી એટલે કે તેઓના અભ્યાસની અંદર. એક માણસ તેમના અભ્યાસની અંદર પક્ષીઓના અભ્યાસમાં એટલા વ્યસ્ત બની ગયા, સામેલ થયા, ઓતપ્રોત થઈ ગયા, that he was nicknamed the Birdman of India. એટલે એમનું નામ છે ને, નિકનેમ એટલે કે અહીંયા ઉપનામ આપવામાં આવ્યું એમને, ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે એમને સંબોધવામાં આવ્યા. સલીમ અલી પક્ષીઓના અભ્યાસની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે પક્ષી માનવ એટલે કે ભારતના પક્ષી માનવ તરીકે એને ઉપનામ આપવામાં આવ્યું. આપણે તો અભ્યાસ કરતા હોય તો 17 વિચારો આવે, કોન્સન્ટ્રેશન ના કેળવી શકીએ, પછી કોન્સન્ટ્રેશનની બુકો વાંચીએ, પછી ટ્રાય કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ટ્રાય કરતા કરતા એક દિવસ જરૂર સફળ થવાશે. The name Dr. Salim Moizuddin Abdul Ali is synonymous with birds. અહીંયા ડોક્ટર સલીમ મોઇજુદ્દીન અબ્દુલ અલી છે ને, એ સિનોનિમસ એટલે કે સામ્યતા ધરાવે છે, પક્ષીઓ સાથે સમાનતા ધરાવે છે, સામ્યતા ધરાવે છે. હી મેડ બર્ડ્સ અ સિરિયસ પરસ્યુટ. એમણે પક્ષીઓનો અભ્યાસ છે ને ગંભીરતાપૂર્વક કર્યો. પરસ્યુટ એટલે વિદ્યાર્થી મિત્રો એટેમ્પ્ટ, પ્રયત્ન કરવો, એટ અચીવિંગ, ગેઇનિંગ સમથિંગ. અચીવિંગ એટલે પ્રાપ્ત કરવું, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, કંઈક મેળવવા પાછળ છે પ્રયત્ન કરવો, એને પરસ્યુટ કહેવામાં આવે છે. તો એમણે પક્ષીઓ વિશે એમણે ગંભીરતાથી પ્રયત્ન કર્યો. અને પછી આપણને કહે છે કે ભાઈ પક્ષીઓ વિશે ગંભીરતાથી અભ્યાસ કર્યો, પણ આપણે કઈ રીતે કરીએ છીએ એની વાત હવે આવે છે. When it used to be more fun for the most. used to be, મોટા ભાગના જે લોકો છે, ફોર ધ મોસ્ટ, મોટા ભાગના લોકો છે એ માત્ર મનોરંજન માટે પક્ષીઓને જોતા હોય છે. જ્યારે એ સલીમ અલી એ પક્ષીઓને કંઈક છે ખૂબ સરસ, આમ એટલી ગંભીરતાથી અભ્યાસ કર્યો કે જેમનું નામ છે ભારતના પક્ષી માનવ તરીકે
એને ઉપનામ આપવામાં આવ્યું. આ પહેલું આપણે જે ઉદાહરણ જોઈએ છીએ કે ભાઈ એપલ છે એ વૃક્ષ ઉપરથી પડ્યું અને જોવે છે ન્યૂટન કે આ કઈ રીતે પડ્યું છે, એ વિચાર કરે છે. સર આઇઝેક ન્યૂટને વિચાર કર્યો કે એપલ નીચે જ કેમ આવ્યું, આજુબાજુ કેમ ના ગયું, આકાશમાં કેમ ના ગયું, અને આપણે હોય તો એ જગ્યાએ ખાઈ જાય, વિચાર ન કરી. બરોબર? એમ પક્ષીઓનો આપણે અભ્યાસ જ્યારે કરતા હોઈએ ને ત્યારે આપણે આમ પક્ષીઓને જોતા હોઈએ ત્યારે મનોરંજન માટે, એકદમ મનોરંજન માટે, ફન માટે જોતા હોઈએ. પરંતુ અહીંયા જે સલીમ અલીએ જે છે એ અભ્યાસ કર્યો ને, એમણે ખૂબ સરસ મજાનો ગંભીરતાથી અભ્યાસ કર્યો. ઓર્ફાન્ડ લોસ્ટ હિઝ પેરેન્ટ એટ વેરી યંગ એજ. ઓર્ફાન્ડ કોને કહેવામાં આવે? લોસ્ટ હિઝ પેરેન્ટ, જેમના માત પિતા જે ગુમાવી દે છે ને એવું બાળક. અહીંયા કીધું છે એટ વેરી યંગ એજ, ખૂબ નાની ઉંમરે. સલીમ અલી વોઝ બ્રોટ અપ, સલીમ અલીએ ખૂબ નાની ઉંમરે એમના માત પિતાને ગુમાવી દીધા. ઓર્ફાન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો અનાથ, જેના માતા પિતા એમણે ગુમાવી દીધા હોય, જેમણે જેમના માતા પિતા પોતાના માતા પિતાને ગુમાવી દીધા હોય એવા અનાથ બાળકો એટલે ઓર્ફાન્ડ. ઓર્ફાન્ડ lost his parents at very young age. Salim was brought up. Brought up એટલે ઉછેર કરવો. કોના દ્વારા ઉછેર થયો? તો બાય હિઝ મેટર્નલ અંકલ, એટલે કે એમના મામા દ્વારા એમનો ઉછેર કરવામાં આવ્યો. સલીમ અલી બહુ નાની ઉંમરે, ખૂબ વેરી યંગ એજ, ખૂબ નાની ઉંમરે જ્યારે એમને એમના માતા પિતાને ગુમાવી દીધા, અનાથ થઈ ગયા ને, ત્યાર પછી એમના મામાએ તેમનો ઉછેર કર્યો. એઝ અ ચાઇલ્ડ, હવે ભાઈ મામાનું ઘર અને મામા દ્વારા એમનો ઉછેર થયો, બરાબર ત્યાં સાચવે. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એર ગન એઝ અ પ્રેઝન્ટ એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. હવે બાળક તરીકે સલીમ અલી આમ બાળક હતા એટલે શું થયું કે વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન, એટલે કે એમને છે ને એક્સપેન્સિવ એરગન આપવામાં આવી, એક બહુ મોંઘી એરગન આપવામાં આવી, કિંમતી એરગન આપવામાં આવી. એઝ અ પ્રેઝન્ટ એટલે ભેટ તરીકે આપવામાં આવી. તો એણે શું કર્યું? તો સ્પેન્ટ એટલે કે વિતાવી દીધો સમય, ઓલ હિઝ ટાઈમ એટલે બધો જ સમય વિતાવી દીધો, શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, ઘરની આસપાસ જે કાંઈ ચકલીઓ હતી એનો શિકાર કરવામાં, શૂટિંગ શિકાર કરવો, સ્પેરોઝ ચકલીઓનો શિકાર કરવામાં એમણે ઘરની આસપાસ જેટલી ચકલીઓ હતી એ બધી ચકલીઓ જેટલી જેટલી એના મતલબમાં ટાર્ગેટમાં આવતી ગઈ એ બધી ચકલીઓને એમણે મારી નાખી, શિકાર કર્યો, આખો દિવસ એમાંય વિતાવ્યો એણે. હવે અહીંયા તો એક્સપેન્સિવ એર ગન હતી અને બાળકને તો એર ગન મળે કે ગન મળે તો એને તો આમ છે સામેવાળાને શૂટ કરવાનું જ મન થાય, તો એક બાળક તરીકે એમણે આખો દિવસ એમાં વિતાવ્યો ચકલીઓને મારવામાં. વન ડે હી નોટિસ એટલે કે વિદ્યાર્થી મિત્રો નોંધ લીધી કે, એક દિવસ એમને ખ્યાલ આવ્યો કે નોંધ લીધી કે વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ એટ હેડ યલો થ્રોટ. અરે એકાદ ચકલીને એમણે જે મારી હતી ને, વન ઓફ ધ સ્પેરોઝ, એમણે જે ચકલીઓ મારી હતી, શિકાર કર્યો હતો, એમાંની એક ચકલીને હેડ યલો થ્રોટ એટલે કે પીળી ગરદન હતી, પીળું ગળું હતું એમનું. હવે ચકલીઓ જે એમણે મારી એમાંથી એક ચકલી છે એ પીળા ગરદન વાળી. હી કુડન્ટ હોલ્ડ એટલે વોઝ અનેબલ ટુ સ્ટોપ, અટકાવી ન શકવું, રોકવા માટે અસમર્થ હોવું. હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી, એમની જે જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા વૃત્તિ છે, એમને માંડ રોકી શક્યા. એન્ડ અપ્રોચડ હિઝ અંકલ, અને એમના કાકા પાસે આવ્યા. અપ્રોચ એટલે અહીંયા આવવું, એમના કાકા પાસે આવ્યા. કાકા એટલે મામા પાસે, કારણ કે મામાએ એમનો ઉછેર કર્યો. જનરલી આપણે અંકલ એટલે કાકા માનતા હોઈએ છીએ, પણ મેટર્નલ અંકલ દ્વારા એમનો ઉછેર થયો છે, એટલે એમના મામા પાસે આવ્યા. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, એના કાકા છે ને ઇક્વલી એટલે એની જેમ જ ક્લુલેસ હતા. ક્લુલેસ એટલે કે અજાણ હતા. ક્લુલેસ કોને કહેવાય? ક્લુલેસ એટલે કે નો ઇન્ફોર્મેશન, જેમને માહિતી ન હોય, નોલેજ ન હોય, જ્ઞાન ન હોય એનું, ઓર આઈડિયા અથવા તો વિચાર કાંઈ એના વિશે ન હોય ઓફ સમથિંગ. એવો વ્યક્તિ કે જેમની પાસે કોઈ માહિતી નથી, જ્ઞાન નથી અને કોઈ પણ વસ્તુ વિશે એ જાણતો નથી, એટલે કે એ પણ ક્લુલેસ હતા.
એમનાથી અજાણ હતા. ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એ લઈ ગયા તેમને કઈ જગ્યાએ લઈ ગયા તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર અહીંયા BNHS કહેવામાં આવે છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. બોમ્બેની અંદર નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે છે એમની સ્થાપના થઈ, ત્યાં એ લઈ ગયા અને કીધું છે ઇન હોપ, એવી આશામાં તેમને લઈ ગયા, ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. હોપ એટલે આશા, ઓફ ફાઇન્ડિંગ એટલે શોધવાની, એન આન્સર એટલે જવાબ શોધવાની આશા સાથે તે ત્યાં લઈ ગયા એમને. ધેર ધ honorary secretary W.S. Milliard told him that. honorary એટલે માનદ અને સેક્રેટરી એટલે સચિવ. ત્યાંના જે માનદ સચિવ છે, માનનીય સચિવ જે હતા, W.S. મિલિયર્ડે એમને કહ્યું, ટોલ્ડ હિમ, એમનું નામ હતું W.S. મિલિયર્ડ, તો એમણે એમને કહ્યું that the bird was the yellow throated sparrow. જે યલો થ્રોટેડ એટલે જે પીળી ગરદન વાળું જે ચકલી, પીળી ગરદન વાળું જે પક્ષી હતું ને એ ચકલી હતી. એટલે કે પીળી ડોક વાળું જે ગળા વાળું જે પક્ષી હતું એ એક ચકલી હતી, એવું તેમણે કીધું. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ. મિલિયર્ડે એમને વેરાયટી ઓફ સ્પેરોઝ એટલે કે ચકલીઓની વિવિધતા વિશે વાત કરી. હવે આપણને તો એક જ જાતની ચકલી જોતા હોય એટલે આપણે કઈ બીજી જાતની ચકલીનો ઉલ્લેખ ક્યાંય આપણે જોયો ન હોય તો આપણને એમ થાય કે આ રંગની જ ચકલી આવે છે, બરોબર. પણ ચોમાસાની અંદર છે આ પીળી ગરદન વાળી ચકલીઓ ક્યારેક તમને જોવા મળશે ઇન ધ વિલેજીસ, ગામડાઓની અંદર. સિટીમાં તો આપણે આમ રેરલી ભાગ્યે ચકલી જોવા મળતી હોય. ધેટ ડે સલીમ ડિસાઇડેડ ધેટ. તે દિવસે સલીમે નક્કી કર્યું કે, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, તે દિવસે સલીમે નક્કી કર્યું કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, કે એમને પક્ષી શાસ્ત્રી બનવું છે એવું એણે નક્કી કર્યું. અ પર્સન હુ સ્ટડીઝ બર્ડ્સ, જે વ્યક્તિ પક્ષીઓનો અભ્યાસ કરે એવું એમને કંઈક બનવું છે એવું નક્કી કર્યું કે મારે પક્ષી શાસ્ત્રી થવું છે. નો વન વુડ હેવ ઇમેજિન્ડ ધેટ, કોઈ પણ કલ્પના ના કરી શકે, ઇમેજિન્ડ એટલે કલ્પના કરવી, ધેટ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર, એક પક્ષીઓનો શિકારી વ્યક્તિ છે એ પક્ષી પ્રેમી બની જશે. એન્ડ નેચર કન્ઝર્વેટર એટલે કે પ્રકૃતિને જાળવનાર વ્યક્તિ બનશે, એવી કોઈએ કલ્પના નહોતી કરી. ખૂબ સરસ મજાની વાત કરી. નો વન વુડ હેવ ઇમેજિન્ડ ધેટ ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે. કોઈને પણ એવી કલ્પના નહોતી કે એક દિવસ પક્ષીને મારનાર, પક્ષીનો શિકારી છે પક્ષી પ્રેમી બની જશે, અને નેચર કન્ઝર્વેટર એટલે કે એ પ્રકૃતિને જાળવનાર થઈ જશે. પક્ષી પ્રેમી બને અને પ્રકૃતિને જાળવનાર વ્યક્તિ બનશે એવી કોઈને કલ્પના નહોતી. વિદ્યાર્થી મિત્રો, કન્ઝર્વેટર એટલે શું? તો કન્ઝર્વેટર એટલે એવો વ્યક્તિ, અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુઝ ઓર થિંગ્સ, કે જે વ્યક્તિ છે ને વેલ્યુઝ એટલે કે જે કાંઈ મૂલ્યવાન ચીજ વસ્તુઓ છે, આમ ખાસ કરીને એવું કહેવાય કે જે આદર્શો છે અથવા તો વસ્તુઓ છે એમનું રક્ષણ કરે. તો આ સલીમ અલી છે પક્ષી ને આમ કહેવાય કે શિકારી વ્યક્તિ હતા અને એમાંથી એ પક્ષી પ્રેમી બની ગયા અને એ પ્રકૃતિના ચાહક બની ગયા. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની આપણે એમના વિશે વધારે ચર્ચા કરીશું, આ રીડ વિશે આપણે જોઈશું, અને ખાસ તો હવે પછી જે છે એ કઈ રીતે પક્ષી શાસ્ત્રી બન્યા અને ત્યારબાદ એ કયા કયા પક્ષીઓનો અભ્યાસ કર્યો છે ને એમાંથી ખૂબ સરસ મજાના પક્ષીઓ વિશે જે માહિતી આપે છે એમના ફોટોગ્રાફ્સ સાથે, ખૂબ સરસ મજાની ડિટેલ સાથે પક્ષીઓ વિશેની જે કાંઈ ડિટેલ છે કે કઈ ઋતુ જે છે એમાં એ માળો બાંધે છે, ત્યાર પછી એ શું ખાય છે, કેટલી સાઈઝનો કેવો રંગ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.